Delegate troop tuition. Delegate, 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 delegate. ચાલો આગળ જોઈએ અંતર વિરુદ્ધ સમયના આલેખ આધારિત હેતુલક્ષી પ્રશ્નોત્તર. મિત્રો આપણે જે અંતર વિરુદ્ધ સમયનો આલેખનો અભ્યાસ કર્યો એને આધારે હેતુલક્ષી પ્રશ્નોત્તર પૂછાઈ શકે. જ્યારે પેપર સેટર પેપર અઘરો બનાવવા ઈચ્છે છે અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ આપણે પ્રખરતા શોધ ટેલેન્ટ સર્ચ એક્ઝામ કહીએ છીએ એ એક્ઝામની અંદર જ્યારે અઘરો પેપર બનાવવાનો હોય ત્યારે આવા હેતુલક્ષી પ્રશ્નોત્તર પૂછાય છે. હવે એ પ્રશ્નોત્તર કેવી રીતે હોય તમને સમજાવું કે અલગ અલગ આલેખ આપ્યા હોય. માની લો પહેલો આલેખ આવો આપ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો અંતર વિરુદ્ધ સમયના આલેખ જ છે બધા, બરાબર છે. હવે તમને આ રીતનો આલેખ આપ્યો હોય અને તમને એવો સવાલ પૂછવામાં આવે કે ભાઈ આ આલેખ કેવા પ્રકારની ગતિ દર્શાવે છે, તો આલેખને વાંચતા સમજજો, ગોખશો નહીં. હવે તમે જુઓ અહીંયા સમય આપ્યો છે, બરાબર. માની લો અહીંયા સમય 1, 2, 3, 4 કંઈક ને કંઈક હોઈ શકે. અહીંયા આપણે અંતર જોઈ લઈએ 10, 20, 30, બરાબર છે. હવે તમે જુઓ ક્રમશઃ સમય વધે છે. અહીંયા 0 થી 1 થી 2 થી 3 થી 4 એમ ક્રમશઃ સમય વધે છે. પણ અંતર તમે જુઓ 30, 30, 30, 30, અંતરમાં વધારો થતો નથી. હવે અંતરમાં વધારો નથી થતો એનો મતલબ આજે છે એ સ્થિર પદાર્થ દર્શાવી રહ્યું છે, બરાબર. અને સ્થિર પદાર્થ બતાવે છે એટલે આ આલેખ આપણને એવું કહે છે કે ભાઈ પદાર્થ ગતિ કરતું નથી, બરાબર. એટલે જો આલેખ આપ્યો હોય તો આપણે શું લખીશું? સ્થિર પદાર્થ છે. હવે માની લો અંતર વિરુદ્ધ સમયના આલેખમાં બીજી કંઈક આવી ગતિ આપી હોય, આ રીતનો આલેખ બને છે. અહીંયા તમે જોશો એક્સ અક્ષને સમાંતર છે, તો એક્સ અક્ષને જ્યારે સમાંતર આવતો હોય ત્યારે એ સ્થિર પદાર્થ ગણાય. પણ આવી રીતે કોઈ ઉપરની તરફ ઢાળ દર્શાવી રહ્યું છે તો તમે જુઓ કે સમય વધે છે, સમયની સાથે સાથે થોડું થોડું અંતર પણ વધે છે અને એ અંતર નિયમિત રીતે વધે છે. તો જો આ રીતનો આલેખ હોય તો એને આપણે નિયમિત ગતિ કહીશું, બરાબર છે. આવી રીતે સુરેખ ઢાળ આપ્યો છે તો એ નિયમિત ગતિ કહેવાશે. પણ માની લો ઘણી વખત આવો આલેખ આપ્યો હશે, આવો આલેખ આપ્યો હોય તો અહીંયા તમે જુઓ સમયની સાથે અંતરના વધઘટ એવું ક્રમશઃ થાય છે. તો આ રીતનો આલેખ હોય તો એને કહેવામાં આવે છે અનિયમિત ગતિ. યાદ રહેશે મિત્રો. જો એક્સ અક્ષને સમાંતર હોય તો શું કહેશો? સ્થિર. આવી રીતનો સુરેખ ઢાળ આપ્યો હોય તો નિયમિત ગતિ. અસ્તવ્યસ્ત આપ્યું હોય તો અનિયમિત ગતિ. પછી ઘણી વખત એવું આપે મિત્રો પરવલય આકાર હોય, ઉગમ બિંદુમાંથી શરૂ થાય છે, આવી રીતે પરવલય આકાર આવે છે, બરાબર. તો આ જે ગતિ હોય એને આપણે કહીશું અચળ પ્રવેગી ગતિ, બરાબર. આમાં વેગમાં ક્રમશઃ વધારો થતો જશે સમયની સાથે સાથે. તો વેગમાં વધારો થતો હોય તો કેવી ગતિ કહેવાય? અચળ પ્રવેગી. બીજું મિત્રો યાદ રાખો અહીંયા જે આપણે નિયમિત ગતિ જોઈ એને અચળ વેગીય ગતિ પણ કહેવાય. આપણે ઓલરેડી અગાઉ જોઈ ચૂક્યા છીએ, બરાબર. એટલે ખાસ કાળજી રાખજો અંતર વિરુદ્ધ સમયના આલેખ જો અચળ વેગીય ગતિ કે તો આ રીતને સુરેખ ઢાળ આવે, અને જો અચળ પ્રવેગી ગતિ પૂછે તો પરવલય આકારનો ઢાળ આવશે મિત્રો, બરાબર છે. હેતુલક્ષી પ્રશ્નોમાં કોઈ પણ રીતે ઓલ્ટરનેટ પૂછાય. તમને આલેખ આપ્યો હોય એની ઉપરથી પ્રકાર પૂછે, અથવા તો પ્રકાર આપ્યો હોય ને કે આલેખ દોરો, બરાબર. તમને એમ કે ભાઈ આ કયો આલેખ છે તો કે ભાઈ સ્થિર પદાર્થનો આલેખ દોરો, તો એક્સ અક્ષને સમાંતર.
નિયમિત ગતિ, અનિયમિત ગતિ, અચળ પ્રવેગી ગતિ, આ બંને ડિફરન્ટ યાદ રાખજો, ભૂલ કરશો નહીં. અને સવાલમાં વાંચવાનું, સવાલ જે આપ્યો હોય એમાં શું લખ્યું હશે? અંતર વિરુદ્ધ સમય. કારણ કે આ જ હેતુલક્ષી પ્રશ્નોત્તર વેગ વિરુદ્ધ સમયના લેખમાં પણ પૂછાય છે. અને ત્યારે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં ખોટું કરે છે. બરાબર. હવે એક અશક્ય વસ્તુ કહું, પેપર સેટર જે છે એ વિદ્યાર્થીઓને ટોટલ કન્ફ્યુઝ કરવા માટે અલગ પ્રકારના આલેખ દોરે. હવે તમે જુઓ, અહીંયા શું આપે? તો કે ભાઈ અહીંયા આપ્યું છે અંતર, અહીંયા આપ્યું છે સમય, પણ આ રીતનો આલેખ આપે. તમે જુઓ અહીંયા શું થયું? અંતરમાં વધારો થયો, સમય વધતો નથી, વાય અક્ષને સમાંતર. તો યાદ રાખજો, સમય અહીંયા અટકાવી દીધો છે. હવે તમે જ કહો સમય ક્યારેય ઊભો રહે શક્ય છે? તો કે ભાઈ ના. તો આજે આ લેખ છે એ કેવો ગણાશે? અશક્ય. બરાબર. આ રીતનો આલેખ ક્યારેય શક્ય નથી. જ્યારે બહુ પેપર હાર્ડ બનાવવાનો હોય ત્યારે આ રીતનો સવાલ પૂછી શકે. પછી હજી એક અશક્ય આલેખની ઓળખ કરાવું. મિત્રો, સામાન્ય રીતે જે નોર્મલ સ્ટુડન્ટ છે ને એ આ બધા પ્રશ્નોમાં માથું નથી મારતા. જે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીઓ છે એની માટેના આ બધા હોટ ટોપિક પ્રશ્નોત્તર છે. હવે અહીંયા આપ્યું છે અંતર, અહીંયા આપ્યું છે સમય. જો આ રીતનો આલેખ આપે તો હવે આના વિશે વિચાર કરો. હવે અહીંયા શું થયું છે? સમય ક્રમશઃ વધતો ગયો છે, પણ અંતરમાં ઘટાડો થયો છે. હવે ક્યારે એવું બને કે બે પદાર્થ વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટતું જાય? ન શક્ય બને. બરાબર છે. તો એને પદાર્થની ગતિ ન ગણાવી શકાય. તો મિત્રો, આજે છે એ પણ કેવો આલેખ થશે? અશક્ય. બરાબર. એટલે આ બધા ફોટા જે છે એમાં 1, 2, 3 અને 4, આ 4 ફોટા ખૂબ જ દિમાગમાં યાદ રાખી લો. ખૂબ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. ચલો મિત્રો, હવે આપણે આગળ જોઈશું વેગ વિરુદ્ધ સમયનો આલેખ. હવે આપણે અંતર અને સમયનો આલેખ વિગતવાર અભ્યાસ કર્યો. હવે જોઈશું વેગ વિરુદ્ધ સમય. હવે અહીંયા તમે જુઓ, વેગ અને સમય બે ભૌતિક રાશિ છે. તો આમાં વેગ પરતંત્ર રાશિ કહેવાય અને સમય સ્વતંત્ર ચલ રાશિ છે. તો જે એક્સ અક્ષ છે એ એક્સ અક્ષ ઉપર આપણે શું લઈ લેશું? સમય. અને જે વાય અક્ષ છે એના પર પરતંત્ર ભૌતિક રાશિ એટલે શું લઈ લેશું? વેગ. બરાબર છે. હવે આની અંદર આપણે જે રીતે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં એકમ લીધા હતા એ જ પ્રમાણે પ્રમાણમાપ લઈને લઈ લેવાનું. કે અહીંયા જે છે ઉગમ બિંદુ 0, 0 કહી દઈએ. એક્સ અક્ષ ઉપર પ્રમાણમાપથી સમય દર્શાવીએ કે 1 સેન્ટીમીટર બરાબર 1 સેકન્ડ. બરાબર છે. જે વાય અક્ષ છે એ વાય અક્ષ ઉપર આપણે વેગ લઈ લેશું. અને એ જે વેગ છે એ મીટર પર સેકન્ડ એકમમાં લેવો પડે. 10, 20, 30, 40, 50, 60. તો મિત્રો, આ જે થયો તે વેગ વિરુદ્ધ સમયના આલેખનું પ્રારંભિક માળખું થયું. હવે જે કોષ્ટકમાં મૂલ્યો આપ્યા હોય એ કોષ્ટકમાં મૂલ્યને આધારે અલગ અલગ બિંદુ દોરવાના અને અલગ અલગ આલેખ દોરવાના. બરાબર છે. આલેખ કેવી રીતે દોરાય એ આપણે સમજી ચૂક્યા છીએ. હવે માની લો આપણને કોઈ કોષ્ટક તો આપ્યું નથી, પણ અલગ અલગ આકારના આલેખ મળી શકે છે. માની લો કોઈ એક કોષ્ટક એવું આપ્યું છે અને એ કોષ્ટકને આધારે કંઈક આ રીતનો આલેખ મળે છે. બરાબર. પછી ઘણી વખત એવું થાય કે જે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ કદાચ આ પ્રકારનો પણ મળી શકે છે. બરાબર છે. ક્યારેક એવી સંભાવના થાય કે વેગ વિરુદ્ધનો સમયનો આલેખ તમે કોષ્ટક પરથી દોરો તો કંઈક આ રીતનો મળી શકે છે. અને ઘણી વખત એવી પણ સંભાવના છે
કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ રીતનો પણ મળી શકે છે. આ બધી જ શક્યતા છે. બરાબર. આલેખ જે તમે દોરો તે અલગ અલગ પ્રકારના આવી શકે છે. તો ક્યારે કયા પ્રકારનો આલેખ કહેવાય એ સમજીએ. આપણે હેતુલક્ષી પ્રશ્નોત્તરમાં પૂછાય. મેં તમને હમણાં જ સમજાવ્યું ને કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ અને વેગ વિરુદ્ધ સમયના આલેખના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય. આલેખ દોરવાનું પૂછાતું નથી. તો હવે આપણે ડાયરેક્ટ હેતુલક્ષી પ્રશ્નોત્તર જ જોઈએ. હવે માની લ્યો આ રીતનો આલેખ મળે છે એટલે તમે કહેશો કે સર એક્સ અક્ષને સમાંતર આલેખ મળે છે. તો આ આલેખને વાંચતા શીખો. સમય વધે છે. સમય 0 થી 1, 1 થી 2, 2 થી 3 થી 4 થી 5 સમયમાં ક્રમશઃ વધારો થાય છે. પણ એનો વેગ તમે જુઓ. વેગ 0 સેકન્ડે વેગ કેટલો હતો? 40. 1 સેકન્ડે વેગ કેટલો હતો? 40. 2 સેકન્ડે વેગ 40. એમ વેગમાં વધારો થતો નથી. વેગ અચળ રહે છે. તો આજે આલેખનો પ્રકાર છે એ કેવી ગતિ થઈ? અચળ વેગીય ગતિ અથવા તો નિયમિત ગતિ પણ કહી શકાય. બરાબર. બહુ સિમ્પલ છે મિત્રો. આલેખને વાંચવાનો જ છે. સમય વધે છે, વેગ વધતો નથી એટલે અચળ વેગીય ગતિ અથવા તો નિયમિત ગતિ કહેવાય આને. હવે આ આલેખમાં જુઓ, તમને આનો પ્રકાર પૂછે તો તમે જુઓ કે સમય ક્રમશઃ વધતો જાય છે અને સમયની સાથે સાથે વેગમાં પણ વધારો થાય છે. તો મિત્રો યાદ કરો, જો વેગમાં એક સરખો વધારો થતો હોય તો એને પ્રવેગી ગતિ કહેવાય અને એક સરખો વધારો થાય તો અચળ પ્રવેગી ગતિ. તો અહીંયા જે મને આલેખ મળે છે આ થશે અચળ પ્રવેગી ગતિ. મિત્રો જુઓ, અંતર વિરુદ્ધ સમયનો આલેખ અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ બંનેમાં આકૃતિ જુદી જુદી આવે. અંતર વિરુદ્ધ સમયમાં અહીંયા શું આવ્યું હતું? સ્થિર. જ્યારે અહીંયા શું આવ્યું? અચળ વેગી. બરાબર છે. એટલે અલગ અલગ આવે. બંનેને અલગ અલગ સમજો. ગોખવા કરતા સમજી લો. સમયની સાથે વેગમાં વધારો થયો, એક સરખો વધારો થયો તો અચળ પ્રવેગી ગતિ. હવે અહીંયા વિચાર કરો. સમય વધતો જાય છે અને સમયની સાથે વેગમાં ઘટાડો થાય છે. મિત્રો યાદ કરો, વેગમાં વધારો તો પ્રવેગી ગતિ, પણ જો વેગમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગી ગતિ. બરાબર છે. તો આ જે છે આ કેવી ગતિ થશે? અચળ પ્રતિપ્રવેગી ગતિ. જ્યારે પેપર સેટરને અઘરો પેપર કાઢવો હોય ને મિત્રો, ત્યારે આવા જ સવાલ પૂછે. અને જે સામાન્ય વિદ્યાર્થીઓ જેની પાસે પ્રોપર નોલેજ નથી, જે ગોખે છે, એને આ પ્રશ્નો ના જ આવડે. એટલે મહેરબાની કરીને સમજજો, ગોખશો નહીં. ચાલો હવે આવો આલેખ તમે જુઓ. સમયની સાથે વેગમાં વધારો થયો, ઘટાડો થયો, વધારો થયો, ઘટાડો, વધારો, ઘટાડો, વધઘટ ચાલ્યા જ કરે છે. તો એને કેવી ગતિ કહેવાય મિત્રો? યાદ છે તો કે ભાઈ અનિયમિત ગતિ. યાદ રહેશે મિત્રો. તમે જુઓ, સમયની સાથે વેગ અચળ રહ્યો તો શું કીધું? અચળ વેગીય અથવા તો નિયમિત ગતિ. સમયની સાથે વેગમાં વધારો થયો તો અચળ પ્રવેગી ગતિ. સમયની સાથે વેગમાં ઘટાડો થયો, અચળ પ્રતિપ્રવેગી ગતિ. વધઘટ થઈ તો અનિયમિત ગતિ. બરાબર છે. હવે આ તો વાત થઈ હેતુલક્ષી પ્રશ્નોત્તર. હવે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો, એની ઉપરથી શું કઈ બીજી માહિતી મળી શકે ખરી? તો કે ભાઈ હા, આ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી જે તે પદાર્થે કાપેલું અંતર જાણી શકાય. શબ્દ સાંભળો. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી જે તે પદાર્થે કાપેલું અંતર જાણી શકાય. હવે તમે કહો સર અહીંયા તો વેગ છે ને અહીંયા તો સમય છે, તો અંતર કેવી રીતે મળે? તો મિત્રો મારી વાત સાંભળો કે તમને માની લો આ બે બિંદુ આપ્યા છે. કોઈ એક બિંદુ કહી દઉં A
અને બીજું જે બિંદુ છે એ કહી દઉં બી. તમને એમ કે કોઈ પદાર્થે એ થી બી સુધી કાપેલું અંતર મેળવવું છે તો કેવી રીતે મેળવી શકાય? તો આ જે એ છે ને એમાંથી વાય અક્ષને સમાંતર એક લાઈન દોરી દો અને બી માંથી વાય અક્ષને સમાંતર એક લાઈન દોરી દો. એક ચોરસ અથવા તો લંબચોરસ આકૃતિની રચના થાય છે. તમે જુઓ, આજે મને આકૃતિ મળી, એ આકૃતિ ચોરસ અથવા તો લંબચોરસ શક્ય બને છે? તો હવે આ ચોરસ, આ એ બી તો છે જ, માની લો અહીંયા નામ આપી દઉં સી અને ડી. આ એ બી સી ડી આ ઘેરાયેલા ભાગનું જો ક્ષેત્રફળ શોધો તો ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ અંતર આપે છે. એટલે મિત્રો હું કંઈક આવી લાઈન લખું છું, શબ્દ સમજો. હું જે વાક્ય લખું છું ને એ વાક્ય રચના બહુ મહત્વની છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ, આ આલેખ હતો એના દ્વારા આજે હતું એ ઘેરાતું ક્ષેત્રફળ અંતરનું મૂલ્ય આપે છે. બરાબર? એટલે અંતર કેવી રીતે મેળવવાનું? તો આલેખ દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શોધો એટલે તરત જ આપણને અંતરનું મૂલ્ય મળે. બરાબર છે? હવે એ જ વસ્તુ આપણે અહીંયા જોઈએ અચળ પ્રવેગી ગતિ, કારણ કે આગળ આવશે આપણે કે અચળ પ્રવેગી ગતિમાં કેવી રીતે અંતર મેળવે. તો આમાં પણ કોઈ પણ બે બિંદુ દોરો. આ જે છે બિંદુ એ, આ છે બી. હવે તમને એમ કે ભાઈ આમાં ક્ષેત્રફળ કેવી રીતે મેળવી શકાય? બહુ સરળ છે. એ માંથી વાય અક્ષને સમાંતર લાઈન દોરો, બી માંથી વાય અક્ષને સમાંતર લાઈન દોરો. હવે આ જે ક્ષેત્રફળ છે, આ જે ઘેરાયેલો ભાગ છે, એ ઘેરાયેલા ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવીએ એટલે તરત જ આપણને અંતર મળે. હવે અહીંયા બે ભાગ કરવા પડશે. તમે જુઓ, આટલો ભાગ છે ને એ લંબચોરસ છે અને આટલો ભાગ છે ને એ ત્રિકોણ છે. તો આને તમે લખો તો એ બી તો નામ આપ્યા છે, અહીંયા સી ડી અને ઈ. એક લંબચોરસ એ સી ડી ઈ આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવો, પછી આ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મેળવો, બંનેનો સરવાળો કરો તો અહીંયા અંતર મળી જશે. એ જ રીતે પદાર્થે કાપેલું અંતર અહીંયા મળી જાય સેમ પેટર્નથી. બરાબર છે? આ ઘેરાયેલો ભાગ છે એ શું દર્શાવે છે? અંતરનું મૂલ્ય. અને આમાં પણ આમાં થોડુંક અનિયમિત મળે પણ મળી તો જાય જ. બરાબર છે? એટલે હવે ખ્યાલ આવ્યો. તમને એવું પૂછાય કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પર અંતરનું મૂલ્ય કેવી રીતે મેળવી શકો? તો કે ભાઈ વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ અંતરનું મૂલ્ય આપે છે. હવે માની લો મારે વેગનું મૂલ્ય જોતું છે, વેગ, બરાબર છે, સોરી, પ્રવેગનું મૂલ્ય જોતું છે. તો શું પ્રવેગનું મૂલ્ય આલેખ પરથી મળે? તો કે ભાઈ હા. કેવી રીતે મળે? તો યાદ રાખો, એના માટે એક વિધાન અહીંયા લખું છું કે આલેખનો ઢાળ. જગ્યાના અભાવે હું લખતો નથી કયો આલેખ, તમારે શું લખવાનું? વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય દર્શાવે. યાદ કરો, અંતર વિરુદ્ધ સમયનો આલેખ ભણ્યા હતા તમે, એમાં અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ઝડપનું મૂલ્ય આપે. તો એ જ પ્રમાણે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એ પ્રવેગનું મૂલ્ય આપે. એ કેવી રીતે તમે સમજો. અહીંયા તમે જુઓ, એ અને બી વચ્ચેના તમે પ્રવેગનું મૂલ્ય શોધો. તો અહીંયા તો એક્સ અક્ષને સમાંતર છે. હવે એક્સ અક્ષને સમાંતર છે એટલે વેગમાં નથી થતો વધારો કે નથી થતો ઘટાડો.
તો આ સમયે આ આલેખમાં પ્રવેગ કેવો થઈ જશે? શૂન્ય થાય ને, કારણ કે વેગમાં વધઘટ થતી નથી અને પ્રવેગ શૂન્ય છે એટલે જ અચળ વેગી નિયમિત ગતિ કહેવાય. પણ તમે અહીંયા જુઓ, આ ઢાળ છે એ અને બી બિંદુ વચ્ચે. તમને એમ કે અહીંયા પ્રવેગ શોધો તો શું કરવાનું? એક અહીંયા ઊભી લાઈન દોરો, એક લાઈન અહીંયા દોરો. આટલો ભાગ વેગ દર્શાવે, આટલો ભાગ સમય દર્શાવે. તો વેગના છેદમાં સમય, તો વેગના છેદમાં સમય એટલે પ્રવેગ મળ્યું. બરાબર છે? વેગના છેદમાં સમય એટલે આપણને શું મળ્યું? પ્રવેગ. હવે એ જ રીતે અહીંયા તમે જુઓ, આ વેગ, આ સમય. હવે અહીંયા વેગમાં ઘટાડો થાય છે તો આ પ્રતિપ્રવેગ મળે. બરાબર છે મિત્રો? યાદ રહેશે. એટલે આલેખનો ઢાળ શું દર્શાવે છે? વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય દર્શાવે છે. બરાબર છે? અને એક જ આલેખ ઉપર આ બધાને દોરી દો તો એક આવી લાઈન દોરો, પછી બીજી આવી લાઈન દોરો, ત્રીજી આવી લાઈન દોરો, ચોથી આવી રીતે કરો તો તમે શું કરી શકો? વેગની સરખામણી કરી શકો. બરાબર? આમાં હું તમને સમજાવું કે પહેલું આવું છે, બીજું આવું છે, તો તમે આ 1 અને 2 હું તમને પૂછું ભાઈ કોનો વેગ વધારે છે તો તમે તરત જ કહેશો કે ભાઈ 2 નો. બરાબર? એટલે અલગ અલગ પદાર્થના વેગની સરખામણી થઈ શકે. બરાબર? તો હવે આમાં આપણે આગળની થિયરી જોઈએ કે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હોય એના ઉપયોગ શું છે? તો બહુ આઈએમપી સવાલ છે. પહેલો, આલેખ ઉપરથી તમે જાણી શકો કે ભાઈ કેવા પ્રકારની ગતિ છે. તો વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પહેલું શું જાણી શકાય? તો કે ભાઈ ગતિનો પ્રકાર જાણી શકાય. મિત્રો હેતુલક્ષી પ્રશ્નો માટે યાદ રાખજો, પૂછાય છે. આ રીતનો આલેખ આપ્યો હોય તો અચળ વેગીય, આ રીતનો અપવર્ડ આપ્યો હોય તો અચળ પ્રવેગી, ડાઉનવર્ડ આપ્યો હોય તો અચળ પ્રવેગી પ્રતિપ્રવેગી, ઝિગઝેગ આપ્યું હોય તો અનિયમિત. બરાબર? એટલે આલેખ ઉપરથી પહેલું તો શું જાણી શકાય? તો કે ભાઈ ગતિનો પ્રકાર જાણી શકાય. બીજું શું? તો કે આપણે જોયું હતું કે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ અંતરનું મૂલ્ય જાણી શકે છે. અંતરનું મૂલ્ય આપે છે તો કે ભાઈ અંતર જાણી શકાય. તમારે આખું વિગતવાર લખવાનું કે વેગ વિરુદ્ધ સમયના આલેખના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ અંતરનું મૂલ્ય આપે છે એટલે તેની મદદથી પદાર્થ દ્વારા કાપેલું અંતર જાણી શકાય. ત્રીજું શું મળતું હતું મિત્રો? યાદ કરો, ઢાળ એ પ્રવેગનું મૂલ્ય આપે છે. તો તમને ત્રીજો મુદ્દો અહીંયા શું મળે છે મિત્રો? યાદ કરો. શું કહેશો? તો કે ભાઈ પ્રવેગનું મૂલ્ય જાણી શકાય. યાદ રહેશે. અને છેલ્લો મુદ્દો મેં તમને શું સમજાવ્યો હતો? બે અલગ અલગ પદાર્થના વેગની સરખામણી કરી શકાય. તો એના માટે કંઈક આપણે એવું લખીએ, અલગ અલગ પદાર્થના વેગની સરખામણી કરી શકાય. બરાબર છે ને મિત્રો? મોસ્ટ આઈએમપી સવાલ છે એક્ઝામની અંદર. અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો અથવા તો વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો અથવા તો એને આધારિત હેતુલક્ષી પ્રશ્નો ખૂબ જ પૂછાય છે. શક્ય હોય તો 2 થી 3 વખત આ વિડીયોને રિવાઇઝ કરો અને યાદ રાખો. ચાલો મિત્રો, આગળનો ટોપિક આવે છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. મિત્રો આપણે આલેખ વિશે વિગતવાર અભ્યાસ કર્યો. હવે પછીનો જે ભાગ આવે છે એ ગતિના સમીકરણો અને એના સૂત્રોની સાબિતી આવે છે. બરાબર? એમાં પહેલા જોઈએ અચળ પ્રવેગી ગતિના સમીકરણો. તો મિત્રો જે પ્રવેગી ગતિ છે
એ અચળ પ્રવેગી ગતિ માટે 3 અલગ અલગ સૂત્ર આવે છે, જે પૈકી પહેલું સૂત્ર છે v બરાબર u પ્લસ at, પછી બીજું સૂત્ર છે s બરાબર ut પ્લસ 1/2 1/2 at સ્ક્વેર, અને જે ત્રીજું સૂત્ર છે એ 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. આવા 3 અલગ અલગ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. આ સમીકરણોની મદદથી અલગ અલગ ભૌતિક રાશિને તમે શોધી શકો છો, દાખલા ગણી શકો છો. હવે પહેલાં તો અહીંયા જે v u a t s આ જે બધા નોટેશન આવે છે એમાં કયા નોટેશનને શું કહેવાય એના વિશે લખી લઈએ. તો મિત્રો યાદ રાખો, સૌથી પહેલાં હું લખાવું છું યુ એટલે કે ભાઈ કોઈ પણ પદાર્થની ગતિ શરૂ થાય છે એ સમયનો વેગ, ગતિની શરૂઆતનો વેગ એટલે કે પ્રારંભિક વેગ. મિત્રો યાદ રાખજો, દાખલા ગણતી વખતે પણ આ યાદ રાખવું જરૂરી છે કે યુ એટલે થઈ જશે પ્રારંભિક વેગ. એ જ પ્રમાણે વી એટલે જે તે પદાર્થનો અંતિમ વેગ. યાદ રાખજો, બે અલગ અલગ વેગ આપ્યા હશે, શરૂઆતનો અને અંતિમ. શરૂઆતનો પ્રારંભિક યુ, અંતિમ થશે વી. ત્યારબાદ એ એટલે કે ભાઈ જે તે પદાર્થનો પ્રવેગ. ત્યારબાદ આપ્યું છે ટી એટલે કે ભાઈ સમય, ટાઈમ. અને સૌથી છેલ્લે આપ્યું છે એસ એટલે કે ભાઈ પદાર્થે કાપેલું અંતર. બરાબર છે મિત્રો, આ જે નોટેશન છે એ તમને દાખલા ગણતી વખતે કામ આવશે. હવે કયું સૂત્ર શું દર્શાવે છે તે જોઈ લઈએ. મિત્રો યાદ રાખો, પહેલું સૂત્ર છે v બરાબર u પ્લસ at. એ કોઈ પણ પદાર્થના વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આપણે જ્યારે દાખલા ગણતા હોય, વેગ અને સમયનો સંબંધ દર્શાવવાનો હોય તો આ સૂત્ર વાપરીશું. જો પદાર્થમાં અંતર અને સમયનો સંબંધ દર્શાવવાનું હોય તો આ સૂત્ર s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. અને જો પદાર્થના અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવવાનો હોય તો આ ત્રીજું સૂત્ર 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેરનો ઉપયોગ કરીશું. મિત્રો આ પરીક્ષામાં અલગ અલગ રીતે પૂછાય. તમને 2 માર્કમાં એવું પૂછે કે ભાઈ અચળ પ્રવેગી ગતિના સમીકરણો લખો, તો ખાલી એટલા જ લખી નાખવાના. પછી હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય કે વેગ અને સમયનો સંબંધ દર્શાવતું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ જણાવો, તો v બરાબર u પ્લસ at. જો એવી રીતે પૂછાય કે અંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ દર્શાવો, તો s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. અને અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પૂછે તો 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. બરાબર છે. ઉપરાંત મિત્રો આ જે 3 સૂત્રો છે એ 3 સૂત્રની સાબિતી આપણે એક્ઝામમાં પૂછાય છે. બરાબર, 4 અથવા તો એનાથી વધારે માર્કની અંદર સૂત્રની સાબિતી પૂછાય છે, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં અભ્યાસ કરીશું.